નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ તમારી નિંદા કરે, એકલા પડી જાઓ ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। લોકો ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે। યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવા માંગે છે, જે લોકો તમારી નિંદા કરવા ઈચ્છે છે, એ કરવાના જ છે। તમે સારું કરો કે ખરાબ, એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરો। નિંદાથી ક્યારેય ના ગભરાશો। બીજાને નિયંત્રણ કરવાની જગ્યાએ જો તમે પોતાની જાતને જ નિયંત્રણમાં કરવા લાગશો તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે। સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, પરંતુ મનુષ્યને સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે। જેમને તમારો સાથ નિભાવવો છે, એ કેવી પણ પરિસ્થિતિ હશે તો પણ તમારો સાથ નિભાવશે। એ ક્યારેય પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે। જ્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ આપણો સાથ છોડી દે તો ભલે ને એ આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ દિલથી નીકળી જ જાય છે। જે વ્યક્તિ તમારું માન રાખે છે એનું માન ક્યારેય ન તોડશો, કારણ કે સાચો સંબંધ પ્રેમથી બને છે, પરંતુ વિશ્વાસ અને સન્માનથી ટકે છે। કોઈના જીવનમાં તમારી જરૂરિયાત પૂરી થઈ ગઈ હોય તો જબરજસ્તી જગ્યા બનાવવાનો પ્રયત્ન ન કરો। કેટલીક વિદાય સ્વીકારી લેવી એ પણ જીવનનો એક ભાગ છે। મનને મજબૂત બનાવવું હોય તો દરેક મુશ્કેલીથી ભાગશો નહીં। કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાથી અંદરનો ડર નબળો પડે છે। તમારી ખુશી માટે હંમેશા કોઈ વ્યક્તિની જરૂર પડે એવું જીવન ન બનાવો। પોતાની સાથે ખુશ રહેવાની કળા શીખી લો, તો દુનિયા તમને તોડી શકશે નહીં। જે દિવસ તમે લોકો શું કહેશે એ વિચારવાનું ઓછું કરશો, એ દિવસથી તમારી જિંદગી વધુ સરળ બનશે। નાની નાની ખુશીઓને અવગણશો નહીં। મોટું સુખ ક્યારે આવશે એની રાહ જોતા ઘણી વખત જીવનની નાની ખુશીઓ હાથમાંથી નીકળી જાય છે। જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક જૂની આદતો, જૂની માન્યતાઓ અને જૂના ડર છોડવા પડે છે। નવી જિંદગી માટે જૂની કેટલીક વસ્તુઓને અલવિદા કહેવી પડે છે। જે વ્યક્તિ તમારી સામે તમારી ભૂલ કહે અને તમારી પાછળ તમારી ઇજ્જત રાખે, એ વ્યક્તિને સાચો મિત્ર કહેવાય। તમારા સમયની કિંમત સમજો। જે વ્યક્તિ તમારો સમય વારંવાર બગાડે છે, એને ખુશ કરવા માટે તમારી આખી જિંદગી ખર્ચી ન નાખો। દરેક દિવસ નવી તક લઈને આવે છે। ગઈકાલે નિષ્ફળ ગયા હો તો પણ આજે ફરી પ્રયત્ન કરવાની તક તમારી પાસે છે। જ્યારે જીવનમાં કંઈ સમજાતું ન હોય ત્યારે થોડું ધીમું ચાલો। દરેક પ્રશ્નનો જવાબ તરત મળવો જરૂરી નથી। કેટલાક જવાબો સમય સાથે મળે છે,
સંબંધોમાં હું સાચો છું એવું કરતાં આપણે સાથે કેવી રીતે રહી શકીએ એ વિચાર વધુ મહત્વનો છે. અહંકાર જીતે ત્યારે સંબંધ હારી જાય છે. જે વ્યક્તિ તમને વારંવાર યાદ આવે છે કે તમે કંઈ નથી, તેની વાત પર વિશ્વાસ ન કરશો. તમારા જીવનની કિંમત કોઈ બીજાના શબ્દોથી નક્કી થતી નથી. મહેનત ક્યારેય તરત જવાબ આપે એવું જરૂરી નથી, પરંતુ સાચી દિશામાં કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. તે તમને પરિણામ નહીં તો અનુભવ જરૂર આપે છે. જીવનમાં જેટલું શક્ય હોય એટલું ઓછું ફરિયાદ કરો અને પ્રયત્ન કરો. ફરિયાદ એ પરિસ્થિતિને બદલી શકતી નથી, પરંતુ પ્રયત્ન ઘણીવાર આખી પરિસ્થિતિને બદલી નાખે છે. આપણે સૌ કોઈને જીવનમાં ગુમાવવાના છીએ, પરંતુ એ પહેલાં જેને પ્રેમ કરીએ છીએ તેને પ્રેમ બતાવી દો. લાગણી મનમાં રાખવાથી નહીં, વ્યક્ત કરવાથી સંબંધ સુંદર બને છે. જીવન બહુ નાનું છે. મનમાં નફરત રાખવા, જૂની વાતો યાદ કરીને દુઃખી થવા અને લોકોની વાતોમાં સમય બગાડવા કરતાં પ્રેમથી જીવો, શાંતિથી જીવો અને દરરોજ પોતાનું થોડું સારું સ્વરૂપ બનાવો. જિંદગીમાં બધું તમારા મન પ્રમાણે થશે એ જરૂરી નથી, પરંતુ જે થાય તેને સમજદારીથી સ્વીકારીને આગળ વધવું એ જ સાચી જીત છે. કોઈ વ્યક્તિ તમારી સાથે કેવું વર્તન કરે છે એ હંમેશા તમારા હાથમાં નથી, પરંતુ તેના વર્તન પછી તમે કેવો જવાબ આપો છો એ તમારા હાથમાં ચોક્કસ હોય છે. જ્યારે તમે તમારી જાત પર વિશ્વાસ કરવાનું શીખી જશો, ત્યારે બીજાની મંજૂરી મેળવવાની તમારી જરૂરિયાત આપોઆપ ઓછી થઈ જશે. સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે માણસ પોતાની પાસે રહેલી વસ્તુઓ માટે આભારી રહેવાનું શીખે, નહીં કે જે વસ્તુઓ નથી તેના માટે સતત દુઃખી રહે. જે સંબંધમાં વારંવાર પોતાને સાબિત કરવું પડે ત્યાં થોડું થોભીને વિચારજો કે આ સંબંધ ખરેખર તમારા માટે છે કે માત્ર તમારી આદત બની ગયો છે. મુશ્કેલીમાં રડવું ખોટું નથી, પરંતુ આંસુ લૂછીને ફરી ઊભા થવાની હિંમત જ માણસને મજબૂત બનાવે છે. તમારા સપનાની મજાક ઉડાવનારા લોકો માત્ર તમારા એ વિશ્વાસ જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. એટલે એ લોકો નક્કી નથી કરતા તમારું ભવિષ્ય. દોસ્તો, જીવનમાં ક્યારેક જવાબ આપવા કરતાં ચૂપ રહેવું એ વધારે યોગ્ય હોય છે, કારણ કે દરેક દલીલ જીતવી એ જરૂરી નથી. મનની શાંતિ જીતવી વધારે જરૂરી છે. કોઈ માણસને તેના એક ખરાબ દિવસથી ન જજ કરો. દરેક વ્યક્તિના જીવનમાં એવી લડાઈ હોય છે જેના વિશે દુનિયાને કંઈ ખબર હોતી નથી. સમય બદલાય ત્યારે લોકો બદલાય એ સ્વાભાવિક છે, પરંતુ બદલાયેલા લોકો પાછળ જૂની અપેક્ષાઓ રાખશો તો દુઃખ તમને જ થશે. તમારી કિંમત એ લોકો પાસે
શોધશો નહીં, જેમણે તમને ક્યારેય પણ તમારી કિંમત નથી કરી દોસ્તો. મિત્રો, જીવનમાં સૌથી મોટો ભાર એવી વસ્તુઓનો હોય છે જેને આપણે બદલી શકતા નથી, જે તમારા હાથમાં નથી હોતું દોસ્તો. જે તેને સ્વીકારવાનું શીખો, અને જે હાથમાં છે તેના પર કામ કરતા શીખી જાઓ દોસ્તો. સફળતા મેળવ્યા પછી પણ નમ્ર રહેજો દોસ્તો, કારણ કે ઊંચાઈ પર પહોંચવું એ મોટી વાત નથી. ત્યાં પહોંચ્યા પછી પણ ક્યારેય પણ અભિમાન ન કરવું જોઈએ. જ્યારે મન થાકી જાય છે ત્યારે થોડો આરામ લો દોસ્તો, પરંતુ સપના છોડશો નહીં. કારણ કે જો હાર માની લેવી એ બંને વચ્ચે ઘણો ફરક હોય છે. તમારી મહેનતની કદર આજે કોઈ ન કરે તો પણ દોસ્તો, કામ કરવાનું બંધ ન કરો, કારણ કે ક્યારેક પરિણામ એટલું મોટું હોય છે કે જૂની બધી અવગણના નાની લાગી જાય છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં પ્રેમ આપવો હોય તો પહેલાં પોતાના મનમાંથી અહંકાર ઓછો કરો. સંબંધોમાં ઘણી સમસ્યાઓ હું સાચો સાબિત કરવાની જીદથી ઊભી થાય છે. જે વાત તમને ગઈકાલે તોડી ગઈ હતી, એ જ વાત આવતીકાલે તમને મજબૂત બનાવશે. તમારા જીવનમાં એવા લોકો રાખો કે જેમની સાથે તમે તમારી સફળતા જ નહીં, તમારી નિષ્ફળતા પણ નિર્ભય બનીને કહી શકો. કોઈને બદલવાની કોશિશ કરતા પહેલાં એ સ્વીકારો કે દરેક વ્યક્તિ પોતાની સમજ પ્રમાણે જીવે છે. તમે પોતાને બદલી શકો છો, બીજાને નહીં. મન શાંત હોય તો નાની ઝૂંપડી પણ મહેલ જેવી લાગે છે, અને મન અશાંત હોય તો મહેલ પણ જેલ જેવો લાગે છે. જીવનમાં જે ગુમાવ્યું છે તેની ગણતરી કરતાં જે બચ્યું છે તેની કદર કરશો તો તમારી અંદર નવી ખુશી જન્મશે. મિત્રો, ખોટા લોકો તમને જીવનનો સૌથી સારો પાઠ શીખવી શકે છે. કોણ પર વિશ્વાસ કરવો અને ક્યાં પોતાની મર્યાદા રાખવી. કોઈ તમારી મદદ કરે ત્યારે આભાર કહેવાનું ક્યારેય ના ભૂલશો. નાનું લાગતો આ શબ્દ ઘણી મોટી લાગણી વ્યક્ત કરી શકે છે. જીવનમાં કોઈ દિવસ સંપૂર્ણ નહીં હોય, પરંતુ દરેક દિવસમાં કંઈક સારું જરૂર હોય છે. એને શોધવાની નજર વિકસાવો. તમારી અંદરની શાંતિ એટલી કિંમતી છે કે તેને કોઈની નાની વાત માટે ગુમાવવી નહીં. દરેક વાતને મહત્વ આપશો તો મન ક્યારેય હળવું નહીં થાય. તમારા માતા પિતાને સમય આપો. તેમની સાથેની વાતચીત કદાચ તમને સામાન્ય લાગશે, પરંતુ એક દિવસ એ જ સામાન્ય ક્ષણો સૌથી ખાસ યાદો બની જશે.
જીવનમાં મોડું થવું નિષ્ફળતા નથી, સાચી દિશામાં ચાલતા રહો, કારણ કે દરેક ફૂલ પોતાની ઋતુમાં જ ખીલે છે. દોસ્તો, બીજાની નજરમાં જો સારા બનવા કરતાં પોતાની નજરમાં સારા બનવાનો પ્રયત્ન કરજો. બહારની પ્રશંસા થોડા સમય માટે તમને ખુશ કરી શકે છે. આત્મસંતોષ લાંબા સમય સુધી તમને શાંતિ આપે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર તમારો વિશ્વાસ તોડે છે, તો દરેક વખતે તેને તક આપવી મહાનતા નથી. પોતાની મર્યાદા નક્કી કરવી પણ જરૂરી છે. જીવનમાં જે લોકો તમને આગળ વધવા પ્રેરણા આપે છે, એમની નજીક રહો. વાતાવરણ માણસના વિચારો અને વિચારો માણસનું ભવિષ્ય બદલી શકે છે. દોસ્તો, મિત્રો, યાદ રાખજો કે કોઈ મુશ્કેલી એ કાયમી નથી હોતી. દોસ્તો, કારણ કે જે રાત પછી સવાર આવે છે, તેમ દરેક મુશ્કેલી પછી જીવનમાં કોઈને કોઈ નવી શક્યતા જરૂર આવે છે. તમારી ખુશી માટે જો બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે એ જોવાનું બંધ કરી દો. પોતાનું જીવન સુંદર બનાવવામાં ધ્યાન આપશો તો સરખામણી આપોઆપ ઓછી થઈ જશે. જે માણસ ગુસ્સામાં પણ પોતાની ભાષા પર કાબૂ રાખે છે, તે સાચે જ શક્તિશાળી છે. કારણ કે બીજાને હરાવવું સહેલું છે, પોતાને કાબૂમાં રાખવું મુશ્કેલ છે. તમારા નિર્ણયમાં દરેક વ્યક્તિની સલાહ લેવી જરૂરી નથી. સલાહ સાંભળો, પરંતુ અંતે તમારા જીવનની જવાબદારી તમારે જ લેવાની છે. નાની શરૂઆતને ક્યારેય નાની ન સમજજો. મોટા વૃક્ષની શરૂઆત પણ એક નાનકડા બીજથી જ થાય છે. જે વસ્તુ તમને વારંવાર દુઃખ આપે છે, એને છોડવાની હિંમત રાખો. ક્યારેક છોડવું હાર નથી, પરંતુ નવી જિંદગી માટે જગ્યા બનાવવાની છે. તમારી સફળતાનો આનંદ ત્યારે વધુ વધે છે જ્યારે તમે રસ્તામાં મળેલા લોકોનો આભાર માનવાનું ભૂલતા નથી. કોઈ પણ સફળતા સંપૂર્ણપણે એકલા મળતી નથી. દરેક વ્યક્તિ તમારી જિંદગીમાં કાયમ રહેવા માટે નથી આવતી. કેટલાક લોકો તમને પ્રેમ શીખવે છે, કેટલાક વિશ્વાસ અને કેટલાક જીવનનો પાઠ. તમારા મનને રોજ સારી વાતોથી ભરો. જેમ શરીરને સારા ખોરાકની જરૂર છે, તેમ મનને સારા વિચારોની જરૂર છે. જીવનમાં કોઈની સામે પોતાને નાના ન સમજશો. દોસ્તો, દરેક માણસમાં કોઈને કોઈ ખાસ ગુણ હોય છે. બસ તેને ઓળખવાની જરૂર છે. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે હતા, એમને તમારા સારા સમયમાં ભૂલશો નહીં. સફળતા પછી જૂના સાચા લોકો યાદ રહે, એ જ સાચી માનવતા છે. સમય બધું બદલી શકે છે, પરંતુ સમયનો સારો ઉપયોગ કરનાર માણસ પોતાની જિંદગીની દિશા પણ બદલી શકે છે.
કોઈના જીવનમાં ખુશીનું કારણ બની શકો તો બનજો. દુનિયામાં દુઃખ આપનારા ઘણા છે, પરંતુ કોઈના ચહેરા પર સ્મિત લાવનારા લોકો હંમેશા યાદ રહે છે. જ્યારે તમને લાગે કે હવે કંઈ શક્ય નથી, ત્યારે થોડું પાછું વળીને જુઓ અને યાદ કરો કે તમે અત્યાર સુધી કેટલી મુશ્કેલીઓ પાર કરી છે. તમને કદાચ તમારી પોતાની શક્તિનો અંદાજ પણ નહીં હોય. સંબંધોમાં જીતવાની નહીં, સમજવાની કોશિશ કરજો. કારણ કે હું સાચો સાબિત થયા પછી પણ જો સામેનો માણસ દૂર થઈ જાય તો એ જીતનો અર્થ શું રહેશે? જિંદગીમાં દરેક વસ્તુ તરત મળતી નથી. ધીરજ રાખો, મહેનત ચાલુ રાખો અને વિશ્વાસ ન છોડો. યોગ્ય સમય આવે ત્યારે પરિણામ ચોક્કસ મળશે. તમારા જીવનમાં જે લોકો તમને માનસિક શાંતિ આપે છે તેમને પૈસાની જેમ નહીં, પરંતુ આશીર્વાદની જેમ સાચવી રાખો. આવા લોકો વારંવાર મળતા નથી. જીવનનો સૌથી સુંદર નિયમ એ છે કે તમે જેટલું સારું આપશો એટલું જ તમારા મનમાં સારાપણું વધશે. તેથી પ્રેમ આપો, સન્માન આપો, મદદ કરો અને કોઈનું મન તોડીને આગળ ન વધો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.